आप सबका स्वागत है एक और ब्लॉग में। આપણે હોન્ડા ને કેરિયર ચડાવી દીધું છે ને ડેલી ખોલ નાખી છે। હોન્ડા ને કાઢી બાયણે આપણે જવાનું છે નીણ વાઢવા। હું બાબે જાઉં અને ભાઈ જાહે દુકાને। આપણે કેરિયર સાઈડમાં ભરાવેલું છે કે બા બેસી જાય। કેરિયર આવી રીતના નહીં રાખી, દોરી બાંધી દઉં ને આવી રીતના તો ભાંગી જાય પેલા હે। કેરિયર આપણે મસ્ત સાઈડમાં બાંધી દીધું છે ને બસ બા આવે એટલે આપણે સીધા નીકળી વાળીએ બીડમાં। આપણે પોગી ગયા છે બીડ આગળ ને એ બધે ભર્યું છે પાણી, રસ્તો છે હાવ ખરાબ। આપણે ગાડી બીડમાં પાર્કિંગ કરી દીધી। અહીં બધે વાઢવાનું આપણે વાઢીને ભારી મસ્ત બનાવીને નીકળી। બારી આપણે કમ્પ્લીટ વાઢી લીધી છે બધેથી ને ભારી બાંધી દીધી છે। ફટાફટ ગાડીમાં ચડાવીને સીધા પોગી ઘરે। આપણે પોગીએ ઘરે, ગાડી અહીં ચડાવી દીધી છે ને ઓલા ઘરે આવ્યા છે પંખો રિપેર કરવા માટે। ઇલેક્ટ્રિશિયન ભાઈ આપણા જાણીતા જ છે એટલે આપણે એ ઘરે આવેલા જઈ એ પંખા રિપેર કરે તો જરીક મદદ કરી દઈ। અહીંયા પડ્યો છે ટેબલ પંખો ખુલ્લો અડધો, આને રિપેર કરવાનો છે ને અત્યારે કામ આલે છે આપણે આ પંખાનું। એ હવે ચડાવવાનો જ બાકી રહ્યો, બાકી બધું એને કરી નાખ્યું રિપેર ફિટિંગ બધુંય। હવે ખાલી છેડા મારે એટલી વાર ચડાવીને એક પંખો આપણો કમ્પ્લીટ ચડાવીને ચેક કરી લીધો આપણે, એ ચાલુ છે। હવે આવડે આનો વારો એ રિપેર થઈ જાય પછી આવડી આ છોકરી અમારે પંખો ખરાબ કરે છે બહુ આને કરે પંખાનું ને બધું કામ પતાવીને આપણે આવી ગયા એ પ્લોટે અને ગાડીને કાઢશું બાયણે ક્योंकि ગાડીને ધોવાની છે। આજ થોડોક ટાઈમ મળી ગયો આપણી પાસે અત્યારે એટલે પછી જે આપણે જેતપુરી જવાનું છે। ગાડી આપણે કમ્પ્લીટ બાયણે ધોઈ નાખી છે, નળી જોઈન્ટ કરીને બાયણેથી અને અંદરથી હરખી સાફ કરી નાખીએ। બહુ આને ધોવાય નહીં કે બહુ ધોવી નથી સારી એટલે આને મસ્ત ચમકાવી નાખીએ બાયણેથી। આપણે આવી ગયા પાછા ઘરે। અહીંયા પડ્યું સ્પ્લેન્ડર, ગાડી આપણી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે અને થોડીક વારમાં નીકળી જેતપુર। હોન્ડા ગાડી બાયણે ને ધીયાને મૂકતા હોય પેલા બાલ મંદિરે, પછી આપણે જાહું હોન્ડા લઈને પરબ બાજુ થોડુંક કામ છે એ પતાવતા આવશું અને પછી વયા જાઉં સીધા દુકાને। ત્યાં નીકળી ગઈ છે આગળ અને આપણે જઈએ એની પાણીની બોટલ લઈને। અહીંથી કાઢીશું હવે હોન્ડા બાયણે। હાલો ધીયા, થોડીક જ વારમાં આપણે પોગી જવું ધીયાના બાલ મંદિરે। આપણે પોગી ગયા ધીયાના બાલ મંદિરે ને ધીયા જાય છે બાલ મંદિરની અંદર ને હવે આપણે વયા જઈએ પાછા ઘરે। આપણે પોગીએ ઘરે ને હોન્ડા કરી પાછું અહીંથી હાલતું અને જાય સીધા પરબ બાજુ થોડુંક કામ છે એ પતાવતા આવે ને પછી પોગી જવું દુકાને। એટલે ફટાફટ કરી હોન્ડા ચાલુ અને નીકળી આપણે પોગીએ જેતપુર બાયપાસ। ભાદરના બાજુમાંથી જે કેળો જાય છે એની ઉપર ઝાડવાની પાછળ છે ભાદર નદી જેતપુરની। એટલે આપણે ફટાફટ અહીંથી બાયણે નીકળીને જેતપુર બાયપાસ થઈને રસ્તો લઈ લેવું દેવકી ગાલોરવાળો। આપણે જાજી વાર નથી, રસ્તામાં રોદા બહુ જ જાજા છે એટલે ગાડી ધીમે આખી થોડીક જ વારમાં હમણાં દેવકી ગાલોર આવી જશે અને ત્યાંથી પછી આપણે આગળ નીકળી જાઉં। પછી પાછા ગાયગા નીકળી જાઉં કેમકે આપણે ન્યાય મોડું થઈ જશે, બહુ જાજુ ન્યાય કામ નથી એટલે ગાયગા જ નીકળી અને ફટાફટ પાછા વળી જાય। આપણે પોગી ગયા દેવકી ગાલોર। બાજુમાં છે બધે પેડાવાળાની દુકાનો અલગ અલગ। આપણે દેવકી ગાલોરના પેડાનું તમે સાંભળ્યું જ છે, એ બધા અહીંયા જ મળે। આગળ આખા ગામમાં પેડા જ વેચાય છે, આખું ગામ એ જ પેડાથી જ વખણાય છે, ખાબડી પેડા। અને હવે આપણે આગળ નીકળી જઈએ। આપણે અહીંયા આવી ગયા છે આ ખેતરમાં બધે સોલાર પ્લેટો ફિટ થાય છે આખા ખેતરમાં। કોણ જાણે કેટલા ખર્ચે થતી હોય તો આપણને નથી ખબર। આપણે આગળથી વરવાનું છે એટલે આગળ વરીને આગળ નીકળી જઈએ। પછી આપણે આપણું જે કામ હતું એ બધું પતાવી દીધું। ચંપલ પહેરીને આપણે અહીંથી નીકળી જાય। અહીંયા હેડેલો ખોલીને બાયણે આપણી ગાડી પડી છે। આપણે ભોગીએ પરબ મંદિર પાસે। અત્યારે આપણે મંદિરે ઊભા નહીં રહી, બારોબારથી ડાયરેક્ટ નીકળી જાઉં। વળતા પછી આપણે ક્યારેક પાછા આવશું થોડાક ટાઈમ પછી ત્યારે જાઉં। અત્યારે સીધા નીકળી જાય અહીંથી સીધો રસ્તો પકડીને। અહીંયા આપણે ફોર વ્હીલ પંચર થઈ ગઈ હતી, આપણે અહીંથી ગાય નીકળી જાઉં। જાજી વાર ઊભા નહીં રહી। આ સાઈડ આખું મેદાન છે, આમાં મેળો થતો હોય અને અહીંયા છે મંદિર અને આગળ મારે હવે રોદો આવી ગયો છે જરીક હેન્ડલ ચાલો સરખું। હવે આપણે સીધા મળીશું દુકાને અને ત્યાંથી પછી આપણો બ્લોગ આજનો અહીંયા પૂરો કરી દેવું। રોદાના કારણે ગાડી આપણે મસ્ત ધીમે આખી કેમકે ખોટું ગાડીને નુકસાન ન થાય અને આપણે હવે જેતપુરથી જાજા બહુ સેટા નથી, થોડીક જ વારમાં પહોંચી જવું, બહુ તો અડધી કલાકમાં।
આપણે દુકાને ભોગી ગયા છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી ને પાછો નવો વ્લોગ અહીંથી ચાલુ કરી દેવું. એટલે ફરી પાછા મળશું એક વ્લોગમાં ને અહીંથી નીકળી જવું ઘરે.